નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર આપણે એક્સરે વિશે ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્ર, આપનો પરિચય આપજો. વિપુલભાઈ લાલજીભાઈ, બેડલાની બાજુમાં ખાસરિયા ગામ. બરોબર. તો વિપુલભાઈ, તમે આ મગફળીની અંદર આપણા જે સાયફોન નું એક્સરે છે તેનો છંટકાવ કર્યો, તેનાથી તમને શું ફાયદો જોવા મળ્યો છે? એ ફાયદો છે, સુયા વધારે છે, એક સુયા બબે સુયા વધારે બેઠા છે. બરોબર. તો વિપુલભાઈ ના કહ્યા પ્રમાણે કે સુયા છે એની સંખ્યામાં વધારે આપણને પ્રમાણ જોવા મળે છે. તો હવે આપણે જોઈશું કે વિપુલભાઈ ની જે મગફળી છે એની અંદર સોયાનું પ્રમાણ આપણને કેટલું જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે આ જોઈ શકીએ છીએ કે સોયો તો છે જ, પરંતુ સોયાની અંદરથી પાછો નવો સોયો, એટલે કે બે ની સંખ્યામાં આપણને આ સોયાનું પ્રમાણ જોવા મળે છે. તો વિપુલભાઈ, જેટલું સોયાનું પ્રમાણ વધારે હોય તેટલું ઉત્પાદનના પ્રમાણમાં આપણને વધારો જોવા મળે ખરા? હા. તો જે અન્ય ખેડૂત મિત્રો છે એને આપણે આ એક્સરે નો છંટકાવ કરવાની ભલામણ કરી શકાય ખરા? હા, ફાઇનલ. બરોબર. અને આ એક્સરે નું આપણે માપ કેટલું રાખેલું છે? પંપે 1 ml. 1 ml રાખ્યું અને આપણને આટલું જોરદાર રિઝલ્ટ જોવા મળે છે. હા. ઓકે, ધન્યવાદ.